આજરોજ વહેલી સવારે રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના પુનિતનગર વિસ્તારમાં એક હત્યાના પ્રયાસનો બનાવ બનવા પામેલ, જેમાં ફરિયાદી પરીક્ષિત ઉર્ફે પરેશ બળદા તેઓના મિત્રો સાથે સવારના 5:30 વાગ્યાની આજુબાજુ તેની શેરીમાં ઊભા હતા. ત્યારે એક સફેદ વરના ગાડીમાં સવાર 4 આરોપીઓમાંથી એક આરોપીએ પિસ્તોલ કાઢી આમાંથી એક ફાયર કરી ફરિયાદી પરેશભાઈના ડાબા પગ ઉપર એક ઈજા પહોંચાડી હતી. અને એના પછી રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં બીએનએસની કલમ 109(1), કલમ 3(5) અને આર્મ્સ એક્ટની કલમ 25(1)B, A અને 27 હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. હજુ સુધીની તપાસમાં 4માંથી 3 આરોપીઓના નામ આઈડેન્ટિફાઈ કરી લેવામાં આવ્યા છે અને ઓળખાયેલ 3 આરોપીઓ પૈકી એક આરોપીને પોલીસ દ્વારા હસ્તગત કરી લેવામાં આવ્યો છે અને ગાડીની ઓળખાણ પણ થઈ ગઈ છે. અને પકડાયેલ વ્યક્તિનું નામ સોહેલ ભાણો છે અને ફરાર આરોપીઓનું નામ સમીર ઉર્ફે મુર્ગો અને તેનો ભાઈ નવાઝ છે. એફએસએલ અધિકારીની હાજરીમાં જગ્યાનો પંચનામો કરી લેવામાં આવ્યો છે અને ત્યાંથી એક ખાલી કાર્ટ્રીજ કબજે કરવામાં આવ્યો છે. આ બનાવ બનવાનું કારણ એવું હતું કે ગઈ 14 જાન્યુઆરીના રોજ ફરિયાદીના મિત્ર કિશનભાઈ ડોડિયાની પત્ની રાધિકાબેનના ઘરે ફરિયાદી પરેશ અને આરોપી સોહેલ ભાણા વચ્ચે મારામારીનો બનાવ બનવા પામેલ હતો, જેમાં સોહેલ દ્વારા માનવીયનગર પોલીસ સ્ટેશનમાં આ કામના ફરિયાદી પરેશ વિરુદ્ધ એક મારામારી અને રાધિકાબેન દ્વારા છેડતીની ફરિયાદ પણ દાખલ કરવામાં આવી હતી. આ બાતનો ખાર મનમાં રાખી આ બનાવ બનવા પામેલ છે એવું પ્રથમ દ્રષ્ટિએ જાણવા મળેલ છે. આરોપી અને ફરિયાદી બંનેનો ગુનાહિત ઇતિહાસ છે. જે પકડાયેલ આરોપી સમીર ઉર્ફે યાસીન છે એના વિરુદ્ધ પ્રોહિબિશન અને જુગારના અને ગુના દાખલ થયેલા છે અને પાસામાં પણ જેલમાં જઈ આવ્યો છે. અને જે ફરિયાદી છે એમના વિરુદ્ધ પણ 10 ગુના દાખલ થયેલા છે, જેમાં અટેમ્પ્ટ ટુ મર્ડર, પ્રોહિબિશન, મારામારી, અપહરણના જેવા ગુના દાખલ થયેલા છે. અન્ય આરોપીઓને પકડવા માટે લોકલ પોલીસ સ્ટેશન રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનના ડી સ્ટાફની ટીમ, એલસીબી ઝોન 2ની ટીમ અને ક્રાઇમ બ્રાન્ચની અને એસઓજીની ટીમો બનાવવામાં આવી છે અને આરોપીને સત્વરે પકડવા માટે સૂચના આપવામાં આવી છે. હજુ સુધી જે આરોપી પકડાયો છે એના પાસેથી હથિયાર કબજે નથી થયું અને ફરિયાદીના કહેવા મુજબ જે સમીર ઉર્ફે મુર્ગો નામનો આરોપી છે એના દ્વારા ફાયર કરવામાં આવ્યું હતું. હથિયાર પ્રથમ દ્રષ્ટિએ એવું લાગે છે કે એમના પાસે ઇલીગલ હતો, એમના પાસે કોઈ પણ પ્રકારનો લાયસન્સ નથી.